પછી તો એક રાત્રિ ભગવાનને ત્યાં સુદામદેવ બ્રાહ્મણ રોકાય છે. બીજા દિવસ સવારમાં સુદામા કામ પોતાનું નિત્યકર્મ કરી બધાને મળી અને જ્યારે નીકળવાની વાત કરે છે એટલે કૃષ્ણને કહ્યું કેવું તો પડે ને મહેમાને કે તો હાલો હવે અમે રજા લઈ. એટલે સુદામાએ કીધું તો ચાલ કનૈયા હું જાઉં. ભગવાન કહે છે બસ સુદામા જાવું છે કાંઈ વાંધો નહીં પણ પાછો આવજો. સુદામાને આશ્ચર્ય થયું કે એલા આટલા વર્ષો પછી મળ્યા, એક અડધો ટક રોકવાનું કીધું નહીં, આપણે ખોટી ખોટી તાઈન ન કરતા હોય, આપણને ખબર જ હોય મહેમાને થેલો ભરી જ લીધો છે. હવે આજ બપોરે 11:30 સુનિલ લોકો તાણ કરે કે ના દાદા રોકાઈ જાવ ને રોકાઈ જાવ. હવે એને ખબર જ છે કે સામાન વયો હોત ગયો અહીંથી, પણ કૃષ્ણ ભગવાને સુદામાને ન કહ્યું રોકાવાનું. એને કહ્યું હા ભલે ભલે સુદામા પણ પાછો આવજો. એનું એકમાત્ર કારણ હતું સુદામા અહીંયા જમી લેતા હતા, પણ પોરબંદરમાં ભગવાને એટલું અનાજ આપ્યું હતું છતાં પણ સુશીલા નારીએ એક અનાજનો દાણો મોઢા નહોતું મૂક્યું. કારણ પોતાના પતિ હજી આવ્યા નથી, પતિને જમાડ્યા વગર મારાથી જમાય નહીં. આવી પતિવ્રતા નારીને દ્વારિકાના મહેલમાં બેઠા બેઠા કૃષ્ણએ પગે લાગ્યા છે, સુશીલાને પ્રણામ કર્યા છે. ધન્ય છે આવી નારીને કે જે પોતાના પતિની સેવામાં આટલી તત્પર છે. એટલે ભગવાને જવા દે છે. પછી ભગવાને જતા જતા સમયે સુદામદેવને કહે છે કે અરે સુદામા સાંભળ, મારે તને એક વાત કરવી છે, તું પાછો આવજે હો. હા કનૈયા આવીશ પાછો. 2 ડગલા હાલે વળી પાછું કીધું અરે ઉભો રે સુદામા, બીજું એમ કેવું તો કે મારી ભાભીને મારો સંદેશો આપજે. સંદેશો આપજે વાત સાંભળી ને એટલે સુદામાએ કીધું અરે હારું તું કનૈયા તે મને યાદ કરાવ્યું, તારી ભાભીએ તારા માટે સંદેશો આપ્યો છે. અરે બોલ બોલ, મારી ભાભીએ શું કેવડાવ્યું છે મને કહેતો નથી તું તો. સાંભળ કનૈયા, તારી ભાભી એમ કેવડાવ્યું છે, 1 માસ દ્વય પાખ મેં 2 એકાદશી હોઈ, સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદિની મોઈ. 1 મહિનામાં 2 પખવાડિયા હોય, અંજવાળિયું ને અંધારિયું. એ 2માં એક 11 આવે એટલે મહિનામાં 2 11 આવે. પણ અમારા માથે ઠાકોરજીની એટલી કૃપા છે ને અમારે રોજ 11 હોય છે. એમ ન કીધું મારે ભૂખ્યા રહેવું પડે છે, અમારા ઘરમાં અનાજ નથી એમ ન કીધું. આ સુશીલા નારી છે, એણે કહ્યું અમારે રોજ 11 છે. અને આ શબ્દને સાંભળી ભગવાનની આંખના ઘૂણા ભીના થઈ ગયા અને ભગવાન સુદામાને કહે છે સુદામા મારી ભાભીને મારો સંદેશો આપજે ને. હક નહીં બોલ. તો કહે છે હોની થી સુઈ હો ગઈ અબ એસી ના હોઈ, ભાભી તેરે ભવન में अब नित्य द्वादशी होई. ભાભી મને માફ કરજો, અત્યારે તમારે ભૂખા રહેવું પડ્યું, ભલે રહેવું પડ્યું, પણ આજ પછી તમારા ઘરમાં ક્યારેય એકાદશી નહીં આવે, રોજ દ્વાદશી હશે, રોજ જમશો તમે, તમારા ઘરમાં અનાજ નહીં ખૂટે ક્યારે. આ સંદેશો સમજાવ્યો અને પછી ભગવાનને કેવું તું સમજી ગયા હતા સુદામા કંઈક કહે છે પણ આ ફેરવી નાખે છે વાતને. એટલે ભગવાનને સુદામાએ કહ્યું કે કનૈયા જે કેવું છે કહી દે ને, શું કામ ફેરવી નાખે છે ગોળ ગોળ વાતોને. કનૈયો કહે છે પણ સુદામા કેવું તો છે પણ મને એમ થાય છે તને ખોટું જ નહીં લાગે ને. પેલા આપણે 2 ફ્રેન્ડ છીએ અને અત્યારના ફ્રેન્ડ એવા થઈ જાય, વળી જાય બેન્ડ ક્યારેક ક્યારેક. પણ આ તો 2 મિત્રો હતા, 2 ભાઈબંધ હતા, 2 ભેરુ હતા. હાલો ભેરુ ગામડે. ભેરુ શબ્દ કેટલો આમ ભરેલો લાગતો. તો સુદામાએ કહ્યું કહી દે તારે જે કેવું છે, મને કાંઈ ખોટું નહીં લાગે ને તારે. ભગવાન કહે છે સુદામા તારી ઓલી જૂની પોતડી હતી ને ધોવાઈ ગઈ છે, આ પિતાંબર મારું પહેર્યું છે કાઢતો જા ને. આ પિતાંબર મારું છે, કાઢતો જા તું. સુદામા કહે છે અરે હા 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 કનૈયા હું કાઢતો જાઉં છું. હવે તમે ખાલી એટલી કલ્પના કરો કે સુદામાની જગ્યાએ આપણે હોય તો આપણે શું કહીએ. એટલે આટલી ભગવાને સંપદા આપી, એક પિતાંબર કઢવી લેશો હાલા, એક ધોતી ના આપી ગયો, આપણે આવું કહીએ ને. પણ સુદામા એવું કહ્યું અરે 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 કનૈયા સારું થયું હો આ પિતાંબર કરી લીધું, નકર મારું મન તો આ નવા પિતાંબરમાં લાગી જાત તો ભગવાનને ભજવાનું ભૂલાઈ જાત હાલું. આ સુદામા છે. અને જ્યારે સુદામા પોતડી પહેરવા ગયા ત્યારે દાઉદ દાદાએ ભગવાન કૃષ્ણને કહ્યું કે પ્રભુ તમે શું કરો છો, આ તમે એક પિતાંબર કઢવી લો છો, પોરબંદરમાં કેટલું આપી દીધું, હવે આમાં શું ઓછું થવાનું હતું. ભગવાન કહે છે પિતાંબર તો હજી મોકલી દઉં પોરબંદરમાં, પણ સુદામા તો પોતડી પહેરીને જ જશે પાછું. શું કામે ને? તો કહે છે મોટા ભાઈ મારા સુદામાને એક વ્રત છે કે કોઈની પાસે માગવું નહીં ક્યારે. અને એ પોરબંદરથી નીકળ્યો ત્યારે એ પોતડી પહેરીને નીકળ્યો હતો અને દ્વારિકાથી જઈને પાછો પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કહે કે કેતો તો નથી માગતો, આ દ્વારિકા જઈને પિતાંબર માગી આવ્યો અને હવે મારા સુદામાને કોઈ માગણ કે એ કનૈયો હવે સાંભળી ન શકે ક્યારે. આવી મિત્રતા હોય તો મજા આવે વાલા, આવો ભાવ હોય તો મજા આવે. તો
સુદામા પાસેથી પીતાંબર કઢવી લીધું. સુદામા આવે નહીં પેલા દાઉ દાદા કહે છે, કનૈયા કહી તો દો કે મેં પોરબંદરમાં સુદામા તને આપ્યું છો, ચિંતા ન કરતો. અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે મોટા ભાઈ, મારી પાસે માગવા આવનારો માણસ જો મારી પાસે માગી ન શકતો હોય તો હું એને કેમ કહી શકું મેં તને આપ્યું છે આટલું બધું? એમ માગનારો માગી ન શકે તો દેનારો કહી ન શકે મેં તને આપ્યું છે. અને પછી દારૂકને રથમાં બેસાડી અને મૂકવા જવાનું કીધું કે દારૂકને કે ને રથમાં બેસાડી મૂકી આવે. ભગવાન ના પાડી દીધી, ના, દારૂક હમણાં મૂકી આવે પણ મારે એટલા માટે એને ચલાવવા છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ જગતમાં મળવો બહુ મુશ્કેલ છે. અને સુદામા એના ઉઘાડા પગે મારી દ્વારિકામાં હાલશે ને એટલે મારી દ્વારિકા પાવન અને પવિત્ર બની જશે. આજે પાવન બની જશે. પછી તો સુદામદેવ હાલીને વળી પાછા ચાલ્યા આવે છે. પોરબંદરમાં આવ્યા. પોરબંદરની અંદર આવી અને પોતાની ઝૂંપડી ગોતે. ઝૂંપડી મળી નહીં, આ તો મહેલ મળ્યો છે. મહેલમાં છોકરાઓને જોયા અને સુશીલા નારી ભગવાન માટે, પોતાના પતિ માટે સોનાની થાળીમાં દિવેટિયામાં દીવો પ્રગટાવી અને લઈને આવે છે પોતાના પતિની આરતી ઉતારવા માટે. આરતી ઉતારે એ સમયે સુદામે પ્રશ્ન કર્યો, સુશીલા શું છે આ બધું? આ રાજ જેવા કપડા તમારા, આ છોકરા જોતો ખરો કનૈયા કુંવર જેવા, આ શું છે બધું? અને ત્યારે સુશીલા એટલું બોલ્યા છે, પતિદેવ તમારા મિત્ર દ્વારિકાથી આવ્યા હતા અને આ બધું આપી ગયા છે. કૃષ્ણ આવ્યા હતા અને આપી ગયા એટલા શબ્દો સાંભળ્યા, આંખમાંથી આંસુડાની ધારા વહી ગઈ અને એટલું જ બોલ્યા કે કનૈયા, દ્વારિકામાં એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું તે મને. સુદામચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવીને કીધું કે જે માણસ સુદામા ચરિત્રની કથા ભાવથી સાંભળે છે એના ઘરમાં ક્યારેય દરિદ્રતા ભગવાન આપતા નથી. ક્યારેય